હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એનું પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટરમાંથી માર્ચ 18માં અને જુલાઈ 18 અને માર્ચ 19માં અત્યાર સુધી વિભાગ બીમાંથી એક શોર્ટ ક્વેશ્ચન, વિભાગ સીમાંથી 2 ગુણનો એક ક્વેશ્ચન, વિભાગ સીમાંથી 2 ગુણનો એક ક્વેશ્ચન અને વિભાગ ડીમાંથી પણ 3 ગુણનો એક ક્વેશ્ચન પૂછાયેલો છે. ટોટલ આ ચેપ્ટરમાંથી 8 માર્કનું પૂછાય છે. બરાબર. આ બોર્ડના માળખાના આધારે આપણે તૈયારી કરવાની છે આ ચેપ્ટરની. તો શરૂઆત કરીએ કે આ ચેપ્ટર છે કે અર્થશાસ્ત્રમાં આલેખ, જે ધોરણ 11ના આંકડાશાસ્ત્રના ત્રીજા ચેપ્ટરમાં વિગતવાર શીખી ગયા કે આલેખ શું છે અને આકૃતિ શું છે, જે એમાં આપણે પ્રેક્ટિકલ દોરી પણ ગયા કે કેમ આકૃતિ દોરાય અને કેવી રીતે આલેખ દોરાય. બરાબર. પણ અર્થશાસ્ત્રમાં જે થિયરિકલ ટોપિક છે તો એ આજે શીખી લઈએ. સૌ પ્રથમ તો આકૃતિ અને આલેખ થોડીક જે પીડીએફ બનાવેલી છે એ ઇઝી રીતે અને સમજાય એવી લેંગ્વેજમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ જ સરળ અને સહજ રીતે આની રજૂઆત કરી. તો આકૃતિ આ જે છે, પહેલાં તો મેં તફાવત જ દર્શાવ્યો. તમને જો ટૂંકનોંધ પૂછે આકૃતિની તો તમે આખો આકૃતિનો આ ભાગ લખી શકો, અને આલેખની ટૂંકનોંધ પૂછાય તો આ આખી વિગત લખી શકો, અને તફાવત પૂછાય તો સામસામે પાર્ટ પાડીને પણ લખી શકો. એટલે કે મલ્ટીપર્પઝ ધ્યાનમાં રાખી અને થિયરિકલ ટોપિક તૈયાર કરવામાં આવેલ છે. સૌ પ્રથમ તો અર્થ. આકૃતિનો અર્થ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સામે આલેખનો જે માર્ચ 18માં અર્થ પૂછાયેલો છે કે સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બેયની વ્યાખ્યા પણ જે અર્થ છે એ સેમ રાખી છે કે અવલોકિત માહિતી માટે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. એટલે સ્વયં સ્પષ્ટ હોય તો આકૃતિ અને સ્વયં સ્પષ્ટ ન હોય એના માટે આલેખ. ત્યારબાદ છે બીજો ટોપિક છે માહિતી. સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે અને સ્વયં અસ્પષ્ટ માહિતી માટે આલેખ દોરવામાં આવે છે, જે ઉપર પણ અર્થમાં આવેલું છે. ત્યારબાદ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. આકૃતિ દોરવા માટે આપણે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, જ્યારે આલેખ દોરતી વખતે આંકડાશાસ્ત્રના ઊંડા અભ્યાસની જરૂર પડે, જે જુલાઈ 18માં શોર્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યારબાદ છે આવૃત્તિ. અસતત આવૃત્તિ માટે આકૃતિનો ઉપયોગ થાય છે. અસતત આવૃત્તિ એટલે કેવી કે જેમાં 2 ચલ આપેલા હશે, કિંમત અને માંગ. ફોર એક્ઝામ્પલ એક્સ હશે, કિંમતને આપણે એક્સ કહેશું અને માંગને એફ. ટૂંકમાં આવી રીતની રકમ માટે, આવી રીતની જે અસતત આવૃત્તિ માટે આકૃતિનો ઉપયોગ થાય, જ્યારે સતત આવૃત્તિ માટે આલેખનો ઉપયોગ થાય. હવે સતત આવૃત્તિ એટલે કેવી આવૃત્તિ કે જેમાં વર્ગ આપેલા હોય, ગુણ વર્ગ આપેલા છે આવી રીતે, અને વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. ફોર એક્ઝામ્પલ આ એક દ્રષ્ટાંત મૂક્યું કે ભાઈ સતત માહિતી માટે આકૃતિ અને અસતત માહિતી માટે આકૃતિ અને સતત માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. આ માર્ચ 19માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યારબાદ છે ઉપયોગ. સામાન્ય પ્રજાને માહિતી આપવા આકૃતિનો ઉપયોગ થાય, જ્યારે સામાન્ય પ્રજાને માહિતી માટે આલેખનો ઉપયોગ થતો નથી. એટલે કે તો કોના માટે આલેખનો ઉપયોગ થાય તો કે સંશોધકો અને ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગ થાય છે આલેખનો ઉપયોગ. ફરીથી આપણે જોઈ લઈએ એક ટોપિક કે આકૃતિ અને આલેખ. એનો અર્થ માહિતી સ્વયં સ્પષ્ટ અને અસ્પષ્ટ. આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, આમાં જરૂર પડે છે. આવૃત્તિ અસતત માહિતી માટે, આલેખ સતત માહિતી માટે, અને ઉપયોગ સામાન્ય પ્રજા માટે અને સામાન્ય પ્રજા માટે નહીં, પરંતુ કોના માટે તો કે સંશોધકો ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ, જે જુલાઈ 18માં પૂછાયેલો છે. મહત્વ શું છે કે આપણે જે આકૃતિ અને આલેખ દોરીએ એ કામનું શું, શા માટે ઉપયોગી છે. પહેલાં ક્વેશ્ચન બરાબર સમજો કે આકૃતિ અને આલેખ દોરવાથી શું ફાયદો થાય છે, કઈ સરળતા રહી છે, અર્થશાસ્ત્ર સહેલું થઈ જાય છે, એનાલિસિસ સહેલું થઈ જાય છે, એ જોવાનું છે.
તો એનું પહેલું મહત્ત્વ, આનો ફાયદો શું આકૃતિ અને આલેખ દોરવાથી, તો એના 6 ટોપિક છે. એમાંનો પહેલો ટોપિક છે અઘરો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ બને છે. બરાબર, અઘરો લાગતો છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ અને આલેખ દ્વારા સરળ થઈ જાય છે. ત્યારબાદ બીજું, અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો અને આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. અહીંયા અઘરી વિગત, આ બીજામાં પણ અઘરા સિદ્ધાંતો, અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો છે આકૃતિ અને આલેખ દોરવાથી સરળ થઈ જાય છે. આપણે જોઈએ છે ને કે 11મા ધોરણમાં માંગ અને પુરવઠાના નિયમ આવતા, એના સિદ્ધાંતો હતા. એ સિદ્ધાંત સમજવા માટે આપણે આલેખનો ઉપયોગ કરેલો પણ હતો, જેથી કરીને એ સિદ્ધાંત સમજવામાં સરળ થઈ જાય છે. ત્યારબાદ ત્રીજું મહત્વ છે અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજવામાં અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. બરાબર, આ 3 વિગતો છે, અઘરા અને અઘરી. આવી રીતે તમે યાદ રાખી શકો. ચોથું મહત્વ છે અર્થશાસ્ત્રમાં આવતા જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. પાંચમું મહત્વ છે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. અને છઠ્ઠું મહત્વ છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે. આમ ટોટલ એના 6 મહત્વ છે. ત્યારબાદ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે માર્ચ 18 અને 19માં પૂછાયેલું છે. પહેલી બાબત છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. હવે આપણે જે પ્રમાણેની માહિતી આપેલી હોય તેને અનુરૂપ ધ્યાનમાં રાખી આકૃતિ તો કઈ પ્રકારની આકૃતિ અને આલેખ તો કયા પ્રકારનો આલેખ દોરવા માટે આપણે પસંદ કરવું તે ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ સ્પષ્ટતા. આકૃતિ અને આલેખમાં ચોકસાઈ અને કે સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે. ચેકચાક વગર અને સ્વચ્છ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી આકૃતિ અને આલેખ દોરવો જોઈએ. ત્યારબાદ ત્રીજું છે ચોક્કસ સ્કેલમાં. આકૃતિ અને આલેખ દોરો ત્યારે એક્સ અક્ષ એટલે કે આડી ધરી અને વાય અક્ષ એટલે કે ઊભી ધરીમાં જે સ્કેલ માપ લઈએ તે પણ યોગ્ય હોવો જોઈએ, એક ચોક્કસ હોવો જોઈએ. ચોથું છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આપણે આલેખ દોરીએ તો એક્સ અક્ષ ને વાય અક્ષ દોરીએ તો બંને ધરી ઉપરની જે વિગતો છે એ સ્પષ્ટ દર્શાવવાની. દાખલા તરીકે એક્સ અક્ષમાં વર્ષ હોય, સમય હોય તેમ ચોક્કસ દર્શાવવું જોઈએ. અને વાય ધરી ઉપર માંગ, કિંમત કે કંઈ પણ સમથિંગ જે કંઈ પણ અંકો હોય તે રકમમાંથી જોઈ અને બંને ધરી ઉપર તે વિગત સ્પષ્ટ દર્શાવી. પછી પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. ખૂબ જ મહત્વની વાત કે અર્થશાસ્ત્રમાં જે આંકડાકીય માહિતીના આધારે આલેખ દોરતા હોય તો એ આલેખની ચોકસાઈ માટે આંકડાકીય માહિતીનો સ્ત્રોત કે જે આંકડાકીય માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ તે પણ દર્શાવવું જોઈએ. છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત. મતલબ કે આલેખ દોરતી વખતે કે આકૃતિ દોરતી વખતે પેટા કોઈ ગણતરીની જરૂર પડે ત્યારે પણ તેની ગણવાની રીત દર્શાવવી જોઈએ. દાખલા તરીકે વિભાજિત સ્તંભ આકૃતિ આપણે દોરતા હોય તો એની CF દર્શાવેલું એક ગણતરીનું કોષ્ટક આપણે દર્શાવવું જોઈએ. ત્યારબાદ છે વૃત્તાંશ આકૃતિ છે તો એમાં ખૂણાના માપનું કોષ્ટક જે છે એની ગણતરી દર્શાવતું કોષ્ટક દર્શાવવું જોઈએ. ટૂંકમાં જે ગણતરી કરવાની જરૂર પડે આલેખના આકૃતિ દોરતી વખતે તે ગણતરીની રીત પણ દર્શાવવી જોઈએ. ફરીથી એક વખત જોઈ લે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. IMP છે, ધ્યાન રાખજો. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. બીજું છે સ્પષ્ટતા. ત્રીજું ચોક્કસ સ્કેલમાં. ચોથું બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. પાંચમું આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠું આંકડાકીય માહિતી ગણવાની રીત. ત્યારબાદ છે આકૃતિનો પ્રકાર, જે માર્ચ 19માં પૂછાયેલું છે. આકૃતિ કયા કયા પ્રકારની હોય તો કે પહેલું છે ચિત્ર આકૃતિ. બીજું છે વિકર્ણ દર્શાવતી આકૃતિ. ત્રીજી છે સમય અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. ચોથું વર્તુળાકૃતિ. પાંચમું સ્તંભ આકૃતિ અને છઠ્ઠું વૃત્તાંશ આકૃતિ. એમાં વિવિધ 6 પ્રકારની આકૃતિઓ અહીંયા જોવા મળે છે. આપણે ફરીથી એકવાર ચિત્રાકૃતિ જે ચિત્ર દ્વારા રજૂઆત થાય.
વિકર્ણ દર્શાવતી આકૃતિ, જેમાં એક્સ અક્ષ ને વાય અક્ષના અંકને આધારે બિંદુઓ દોરવાના થાય. ત્રીજું છે સમય અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. ઉપર દોરેલા બિંદુઓને જે ટપકાઓને જોડી દઈએ અને જે બને એ રેખાકૃતિ. ચોથું છે વર્તુળાકૃતિ, જેમાં વર્તુળ દોરવાના હોય છે. જુદી જુદી માહિતી માટે જુદા જુદા વર્તુળ હોય છે. સ્તંભ આકૃતિ, જેમાં ઊભા સ્તંભ દોરવામાં આવે છે. અને વૃત્તાંશ આકૃતિ, જેમાં એક વર્તુળ દોરી અને એ વર્તુળના જુદા જુદા ખૂણાના માપના આધારે વૃત્તાંશ આકૃતિ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે ડિટેલમાં જોઈએ કે આકૃતિના પ્રકારમાં ત્રણની ડિટેલ આપણે બુકમાં આપેલી છે, એટલે આપણે ત્રણની ડિટેલમાં જોશું. પેલું છે સમય આધારિત રેખાકૃતિ. તે શું છે? રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલ વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ક્યાં ક્યાં ઉપયોગ થયાનો? તો કે માંગ રેખા, પુરવઠા રેખા, સાક્ષરતાનો દર વગેરે દર્શાવવા માટે સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ એટલે કે વિવિધ સ્થળો અને સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ એટલે સ્તંભાકૃતિ, જેમાં ઊભા કે આડા સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભાકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. સ્તંભના પ્રકાર તો કે સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. એમાં પેલું છે સાદી સ્તંભાકૃતિ, કે વિવિધ સ્થળો અને સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે, એટલે કે એનો એક જ સ્તંભ હોય છે. પાસેની સ્તંભાકૃતિ તો કે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે. આમાં શું કીધું હતું કે એક જ ચલ લક્ષણની, આમાં એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસેની સ્તંભાકૃતિ. ત્રીજું છે વિભાજિત સ્તંભાકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કુલ માહિતી તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે. ટોટલ સ્તંભાકૃતિના 3 પ્રકાર છે: સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. હવે દરેક 3 આકૃતિ છે એનો નમૂનો જોઈ લે તો આપણે વધુ ખ્યાલ પડશે. કે અત્યારે આપેલી છે એ સાદી સ્તંભાકૃતિ છે. એનું ઉદાહરણ છે કે માસ આપ્યા અને વેચાણના આંકડા આપ્યા અને એક જ ચલ લક્ષણની માહિતી છે, એટલે કે માસ આપણે એક્સ ધરી ઉપર દર્શાવ્યા. ધ્યાન રાખજો, આ બધાનું અંતર, બે સ્તંભ વચ્ચેનું અંતર એક સમાન હોવું જોઈએ. સ્તંભની પહોળાઈ પણ બધાની એક સમાન હોવી જોઈએ અને લંબાઈ ચલ લક્ષણને માહિતીને આધાર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણ 35 એકમ, તો એની ઊંચાઈ 35 એકમ જેટલી હોવી જોઈએ. વાયધરી ઉપર વેચાણ દર્શાવેલ છે અને એના સ્કેલમાં આપેલા છે. એવી રીતે સ્તંભ દોર્યા છે. આ ઉદાહરણ છે સાદી સ્તંભાકૃતિનું. પાસેની સ્તંભાકૃતિનું આ રકમનું કોષ્ટક છે, જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવી રીતે માસ આપેલા છે. પછી એક જ માસની 3 વિગત આપી, એક કરતાં વધુ ચલ લક્ષણની માહિતી આપી. મતલબ કે જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીનો જે સ્તંભ છે એના 3 સ્તંભ થશે. પહેલો સ્તંભ નાના બોક્સ માટેનો, મધ્યમ બોક્સ માટેનો અને ત્રીજો સ્તંભ મોટા બોક્સ માટેનો. એવી રીતે દરેક માસ માટેના 3 સ્તંભ પાસે દોરવામાં આવશે. અહીં આપણે જોઈ શકીએ પાસેની સ્તંભાકૃતિ છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માટેના 3 સ્તંભ, ત્યારબાદ માર્ચ એપ્રિલના 3 સ્તંભ. પહેલો સ્તંભ છે નાના બોક્સ માટે, બીજો જે આ ત્રાસા લીટા છે એ મધ્યમ બોક્સ માટે અને છેલ્લો જે સ્તંભ છે એ મોટા બોક્સ માટે. આવી રીતે દરેક માસ માટે પાસે 3 સ્તંભ બનાવેલા છે. કાં તો 2 સ્તંભ હોય કાં તો 3. અત્યારે 3 આપેલ છે. ત્યારબાદ હવે જોઈએ ઉદાહરણ વિભાજિત સ્તંભાકૃતિ. એનું કોષ્ટક તો કે એનું આકૃતિ કંઈક આવી જ રીતે હોય છે.
કે વિભાજિત સ્તંભ આકૃતિની કે એક સ્તંભના ભાગ પાડી દેવામાં આવે. અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી છે, ટૂંકમાં સ્તંભના કેટલા ભાગ પાડવામાં આવ્યા? તો કે 2 ભાગ પાડવામાં આવ્યા. એવી રીતે માર્ચ એપ્રિલના પણ સ્તંભના 2 ભાગ પાડવામાં આવે, જેને કહેશું આપણે વિભાજિત સ્તંભ આકૃતિ. હમણાં આપણે જોયું એ મુજબ કે સ્તંભ આકૃતિ ના જુદા જુદા દ્રષ્ટાંત જોયા, ઉદાહરણ જોયા કે કઈ આકૃતિનો આકાર કેવો હોય. હવે આવી જે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એમાં પહેલી બાબત છે કે દરેક સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે. સ્તંભની જે જાડાઈ છે એક સરખી રાખવામાં આવે. બીજું, ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક 2 સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. મતલબ કે સ્તંભની પહોળાઈ એક સમાન રાખવામાં આવે. પછી બીજો મુદ્દો એ કહે છે કે ઉગમ બિંદુ એટલે કે આ 0 અને પ્રથમ સ્તંભ એટલે આ ખૂણો, આ બંને વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર દરેક સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે દરેક સ્તંભની લંબાઈ તે સ્તંભના ચલ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. લંબાઈ મતલબ આની વાત થાય તો કે દરેક સ્તંભની જે લંબાઈ છે એના ચલ મૂલ્યને અનુરૂપ, જેવી રકમમાં માહિતી એવડો એનો સ્તંભ. ત્યારબાદ ચોથું છે દરેક સ્તંભની એક સ્તરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. એટલે મોટે ભાગે આપણે આ જે સ્તંભ દોર્યો એ એક સ્તરી ઉપર દોરવામાં આવે છે. એટલે મોટે ભાગે એક સ્તરી ઉપર જ સ્તંભ દોરવામાં આવે છે. અને પાંચમો મુદ્દો છે દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. દાખલા તરીકે પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ વગેરે. અહીંયા આપણે એ પણ જોઈ શકીએ જો બધા ક્રમ લાઇનસર છે. પહેલાં જાન્યુઆરી ફેબ્રુઆરી, પછી માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર, એવી રીતે સમયના ક્રમમાં જ છે. એટલે ખાસ મહત્વનું કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં પહેલું છે સ્તંભની પહોળાઈ, તો કે એક સમાન. સ્તંભની જે 2 સ્તંભ વચ્ચેનું અંતર, તો કે પ્રથમ ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચેનું જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક 2 સ્તંભ વચ્ચે રાખવામાં આવે. ત્રીજું, દરેક સ્તંભની લંબાઈ તે સ્તંભના ચલ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ચોથું, એક સ્તરી ઉપર જ સામાન્ય રીતે સ્તંભ દોરવામાં આવે. અને પાંચમું, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આ 5 મુદ્દા આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખો. હવે સ્તંભ આકૃતિ બાદ વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ શું છે? તો કે કુલ માહિતીના પેટા વિભાગને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેને આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, જેનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. આ વૃત્તાંશ આકૃતિનો નમૂનો છે કે વૃત્તાંશ આકૃતિ કંઈક આવી જ રીતે હોય છે. એક ઉદાહરણ આપ્યું કે વસ્તુ, ચોપડીઓ, જુદી જુદી વસ્તુઓ આપેલી છે, એનો ટકાવારી ખર્ચ આપ્યો છે અને ખર્ચના આધારે આકૃતિ નથી દોરાતી, પણ ખર્ચને એ જે ટકાવારી ખર્ચ છે એને 360ના ખૂણામાં કન્વર્ટ કરી અને દોરવામાં આવે. એટલે કઈ રીતે કન્વર્ટ કરવા? તો કે આ બધાનો ટોટલ ટકાવારીનો ટોટલ 100 અને વૃત્તાંશ છે એનો ટોટલ પર 360, એને આધારે રાખી તમે દોરી શકો. તો કે 20 ગુણ્યા 360 ભાગ્યા 100, 5 ગુણ્યા 360 ભાગ્યા 100, 30 ગુણ્યા 360 ભાગ્યા 100, 30 ગુણ્યા 360 ભાગ્યા 100. એટલે આપણે જે મળશે એ ખૂણાઓ મળશે. શા માટે? તો કે આ 360 લેવામાં આવે. તમને ખબર જ હશે કે વર્તુળ છે, વર્તુળ અહીંથી સ્ટાર્ટ કરીએ અને વર્તુળ અહીંયા આવીને પાછું પૂરું થાય ત્યારે 360 અંશનો ખૂણો પૂરો થાય છે, જેનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. વર્તુળ દોરી અને કોણ માપકની મદદથી આ ખૂણાઓના માપને આધારે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દરેક છે ચોપડીઓ છે, તો ચોપડીઓ માટે ત્રાંસા લીટાઓ કર્યા છે. ત્યારબાદ સ્ટેશનરી માટે જે ચોરસ ચોકઠા કરવામાં આવેલા છે, ટપકા કરવામાં આવે. આવી રીતે વૃત્તાંશ દોરી અને વર્તુળના જુદા જુદા ભાગ કરવામાં આવે છે. આવી રીતે વૃત્તાંશ આકૃતિ દોરાય છે, જે ધોરણ 11ના આંકડાશાસ્ત્રમાં પણ આપણે શીખેલા છે. હવે મુખ્ય વાત એ છે કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, જે જુલાઈ 18માં પૂછાયેલું, કે વર્તુળના 360 વૃત્તાંશ હોય છે.
બીજું, માહિતીના દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. જે આપણે ખૂણાઓ કન્વર્ટ કરી અને કોષ્ટક ગણતરી તૈયાર કરી, એ ખૂણાઓનો ટોટલ 360 થવો જોઈએ. અને ત્રીજું, બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય છે. નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. અહીંયા આકૃતિનું આખો પોઈન્ટ પૂરો થાય છે. ત્યારબાદ હવે આવે છે આલેખ. આલેખના પ્રકાર જે માર્ચ 18માં પૂછાયેલા છે કે આલેખના મુખ્ય 3 પ્રકાર છે. પેલું છે સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ. ત્યારબાદ છે સતત આવૃત્તિ વિતરણ માટેના આલેખ, જે અભ્યાસક્રમમાં નથી. એમાં છે પેલું સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ. ત્રીજું છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. એ પણ અભ્યાસક્રમમાં નથી. આમ ટોટલ આલેખના મુખ્ય 3 પ્રકાર છે: સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ, સતત આવૃત્તિ વિતરણ માટેના આલેખ અને લઘુગુણક આધારિત લોગ આધારિત આલેખ. એમાં અભ્યાસક્રમમાં માત્ર એક છે, તો એકની જ વિગતવાર અહીંયા વાત કરેલી છે કે સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ. સમયને આધાર તરીકે લઈ દોરવામાં આવતા આલેખને સામાયિક આલેખ કહે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં પરિવર્તનોના વલણ શોધવામાં આ પ્રકારનો આલેખનો ઉપયોગ થાય છે. હવે આ પાઠનો બીજો ટોપિક ચાલુ થાય છે કે અર્થશાસ્ત્રના હવે આકૃતિ અને આલેખનું જે છે ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે નવો જ પોઈન્ટ કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો શું ઉપયોગ. પહેલું છે કોમ્પ્યુટર ટેકનોલોજી. મુખ્ય આપણે 3 વિગત આવશે. એક કોમ્પ્યુટર ટેકનોલોજી, બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી અને પછી આવશે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક. અત્યારે આપણે વાત કરશું અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, જે માર્ચ 18 અને જુલાઈ 18માં પણ પૂછાયેલું છે. કોમ્પ્યુટર ટેકનોલોજી જે આજના યુગમાં ખૂબ જ અદ્યતન ટેકનોલોજી તરીકે ગણવામાં આવે છે. તેના ફાયદાય છે અને મર્યાદાઓ પણ છે. અર્થશાસ્ત્રના અભ્યાસ કરીએ તો આ જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તેનો પહેલો ઉપયોગ છે પ્રેઝન્ટેશન બનાવવા માટે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત કે અટપટી માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી એને સમજાવી શકાય છે. પ્રેઝન્ટેશન તો તમને ખ્યાલ જ હશે, સ્લાઇડો બનાવવાની થાય. એમાં પણ પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવવા એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી સરળતાથી અટપટી બાબત છે એ સરળતાથી સમજાવી શકાય. ત્યારબાદ છે એક્સેલ એટલે કે વર્કશીટ. એક્સેલ વર્કશીટ મતલબ કે કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ એક્સેલ એવો એક સોફ્ટવેર આવે, એમાં જે આંકડાકીય માહિતી છે એનું એક્સેલ વર્કશીટ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે અને આંકડાકીય માહિતીને સરળતાથી એનાલિસિસ કરી શકાય છે. અર્થશાસ્ત્રની વિપુલ આંકડાકીય માહિતીને એક્સેલ વર્કશીટ દ્વારા પ્રોસેસ કરી સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્યો ઝડપથી મેળવી શકાય છે. તેમજ વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી આ એક્સેલ વર્કશીટમાં દોરી શકાય છે. ત્યારબાદ ત્રીજું છે આકૃતિ અને આલેખ દોરવા માટેના જુદા જુદા પ્રોગ્રામો પણ કોમ્પ્યુટર મદદથી દોરી શકાય. અર્થશાસ્ત્રની વિવિધ માહિતી માટે કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી વિવિધ આકૃતિ અને આલેખ પણ દોરી શકાય છે. ત્યારબાદ ચોથું છે અભ્યાસની સામગ્રી સાચવવા માટે એટલે કે માહિતી સેવ કરવા માટે. જેના માટે કોમ્પ્યુટરમાં માહિતી સેવ કરવા માટે પેનડ્રાઈવ હોય, હાર્ડ ડિસ્ક હોય વગેરેનો ઉપયોગ કરી શકાય. અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ માટે કે સંશોધન માટે જરૂરી બધી જ માહિતી કોમ્પ્યુટરમાં સાચવી શકાય છે. તેમજ હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવમાં માહિતી સંગ્રહી ગમે ત્યાં તેને લઈ જઈ શકાય છે. પછી પાંચમું છે અન્ય સાધનો, મતલબ કે SPSS, સેઝામ, એવ્યુસ, SAS જેવા પ્રોગ્રામ અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે. પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે. પરંતુ કેટલાક સોફ્ટવેર વિનામૂલ્યે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ શકે છે, જેવા કે GRTL, PSPP, R વગેરે.
જે અન્ય સાધનોનો ઉપયોગ કરી અર્થશાસ્ત્રનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. ફરીથી જોઈ લે કે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં કયા મુદ્દાઓનો ઉપયોગ થાય. કે પહેલું છે પ્રેઝન્ટેશન બનાવવા માટે, બીજું એક્સેલ વર્કશીટ બનાવવા માટે, ત્રીજું છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ, ચોથું છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને પાંચમું છે અન્ય સાધનો માટે. ત્યારબાદ છે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાન. માર્ચ 19માં એ પૂછાયેલું કે કોમ્પ્યુટર જે ટેકનોલોજી છે એના ડિસએડવાન્ટેજીસ એટલે કે ભયસ્થાનો ક્યાં છે. પહેલું છે કોમ્પ્યુટર પ્રોગ્રામ્સની અપૂરતી જાણકારી ખોટા પરિણામો આપે છે, અર્થહીન આકૃતિ કે આલેખ દોરે છે. પહેલાં તો કે અપૂરતી કોમ્પ્યુટર ટેકનોલોજીની માહિતી આપણી પાસે પૂરતી ન હોય તો આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ નહીં, અને ખોટા અર્થહીન આકૃતિ અને આલેખ દોરે છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં ખોટી જગ્યાએ સાચવેલી માહિતી ઉપયોગી નીવડતી નથી. આપણે ખબર છે કોઈ ફાઇલ સ્ટોર કરેલી છે પણ ક્યાં કરેલી છે તે આપણે ખ્યાલ ન હોય તો જે તે સમયે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. હવે છે અર્થશાસ્ત્રમાં બીજી ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. પ્રશ્ન એમ પણ પૂછી શકે કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય છે અર્થશાસ્ત્રમાં. માર્ચ 19માં આ પ્રશ્ન પૂછાયેલો છે. અ ટ્યુટોરિયલ. કેટલીક વેબસાઇટમાં આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી મૂકવામાં આવે છે, જે આપણે વાંચીએ ત્યારે આપણા માટે ટ્યુટોરિયલ તરીકે સિદ્ધ થાય છે. અત્યારે આપણે ભણી રહ્યા છે એ ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી જ ભણી રહ્યા છે. એટલે કે તમે એક વસ્તુ શીખી શકો છો જેને કહેવાય ટ્યુટોરિયલ. પછી બીજું છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. ઘણી વખત વેબસાઇટ દ્વારા આપણે વર્ગખંડ જેવું ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર પર મળે જ છે, જેને કહેવાય ત્વરિત શિક્ષણ કે જાણકારી પણ તમે ઇન્ટરનેટની મદદથી મેળવી શકો. ત્યારબાદ વાંચવા લાયક સામગ્રી. અસંખ્ય પુસ્તકો અને જર્નલો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. આ સામગ્રીને ઈ બુક્સ કે ઈ જર્નલ્સના નામે ઓળખાય છે. ચોથું ઇન્ટરનેટ ટેકનોલોજીમાં વિવિધ માહિતી મેળવવા માટે. ઇન્ટરનેટ પર કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરી અને મેળવી શકાય છે. પાંચમું છે અન્ય માહિતી મેળવવા માટે. સર્ચ કરીને રેફરન્સ બુક્સ અને અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા વગેરે પણ મેળવી શકાય છે. અને છઠ્ઠું છે આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાત અને નિકાસની માહિતી, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ વગેરે વિશ્વસનીય માહિતી જુદી જુદી અધિકૃત વેબસાઇટ પરથી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી અને એનો ઉપયોગ કરી શકાય છે. આમ જુદી જુદી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી પણ મેળવી શકાય છે. ઇન્ટરનેટ ટેકનોલોજી ફરી જોઈએ તો કે પહેલું છે કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય. એમાં કહી શકીએ કે ટ્યુટોરિયલ તરીકે, ત્વરિત શિક્ષણ કે જાણકારી, વાંચવાલાયક સામગ્રી, વિવિધ માહિતી મેળવવા માટે, અન્ય માહિતી મેળવવા માટે, અને છઠ્ઠું છે આંકડાકીય માહિતી મેળવવા માટે. ઇન્ટરનેટ વાપરવા માટે સામેના ભયસ્થાનો. કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે જે આપણી વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જે આપણે વિચારીએ એ પ્રમાણે આપણી જે વિચારશક્તિ છે એની કોઈ પોતાની સ્વયં વિચારશક્તિ છે નહીં, પોતાની કોઈ સ્વયં તર્કશક્તિ છે નહીં, જે માણસની તર્કશક્તિ ઉપર આધાર રાખે છે. બીજું છે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી અપ્રસ્તુત માહિતી ઉપલબ્ધ હોય છે, જે વિદ્યાર્થીઓ આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. અને ત્રીજું છે સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય. આ ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાન હતા. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડી કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. અર્થશાસ્ત્ર સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, જે તમે જોયેલી પણ હશે. સીડી એટલે કે ગોળ હોય એ પ્રમાણેની. કે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી સીડી અધિકૃત સંસ્થાઓ તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે.
આવીસીડીનો ઉપયોગ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અને સંશોધન માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કે સંશોધન સંસ્થાઓ કરે છે, જેવી કે ભારતમાં હાલ રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીની આંકડાની સીડી અને ઉદ્યોગોના સર્વેની સીડી વગેરે જોવા મળે છે. કોમ્પેક્ટ ડિસ્ક વાપરવાની મુશ્કેલી કે ભયસ્થાન, તો કે સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાં જરૂરી માહિતી શોધવાનું કાર્ય મુશ્કેલ હોય છે. આ કાર્ય માટે તેના ઉપયોગ માટેની જાણકારી પણ ખૂબ જ જરૂરી બને છે, જેથી કરીને આપણે સરળતાથી એ માહિતી મેળવી શકાય. આ પાઠ અહીંયા પૂરો થાય છે. એક વ્યવસ્થિત અને શોર્ટ પોઈન્ટ તરીકે એક PDF તૈયાર કરેલી છે, તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. દરેક ચેપ્ટર પૂરું થશે ત્યારબાદ એ ચેપ્ટરમાંથી ટોટલ કે બોર્ડમાં એ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન પૂછાયેલા એ પણ હવે આપણે જોઈ લઈએ. મોસ્ટ ઓફ આપણે જે હમણાં PDF શીખ્યા એ પ્રમાણેમાંથી જ ક્વેશ્ચન હશે, જે જોઈ લે. માર્ચ 18માં આ ચેપ્ટરમાંથી બી વિભાગમાંથી પહેલો ક્વેશ્ચન પૂછાયેલો કે આલેખ એટલે શું. તેનો જવાબ તમારે આ PDFમાંથી જોઈ અને તમારી રીતે જ કરવાનો છે. વિભાગ Cમાં પૂછાયેલો છે કે આલેખના પ્રકારના નામ જણાવો, 2 ગુણ. અને વિભાગ Cમાંથી બીજી પણ ક્વેશ્ચન છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો છે, જ્યાં આગળ આપણે ઇઝી રીતે જોઈ ગયા છે. વિભાગ Dમાંથી પૂછાયેલો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા, તે પણ આવેલ છે જુલાઈ 18માં. આલેખ દોરવા માટે વિભાગ Bમાં પૂછાયેલો છે કે આલેખ દોરવા અને સમજવા માટે શેનું જ્ઞાન જરૂરી છે, તો કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન, કે જે પહેલા તફાવતમાં જ આપણે જોયું. વિભાગ Cમાંથી પૂછ્યું કે આ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ દર્શાવતા 4 બાબતો જણાવો. પછી છે Cમાંથી પૂછાયેલો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. અને વિભાગ D જે ઉપર રિપીટ થઈ ગયો એટલે જ ચેકો મારેલો છે, જે માર્ચ 18માં ઓલરેડી પૂછાયેલો છે. માર્ચ 19માં બી વિભાગમાંથી પૂછાયેલો કે જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવું હોય ત્યારે શું દોરવામાં આવે છે, તો કે આલેખ. આકૃતિના પ્રકાર જણાવો, કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અંગેના ભયસ્થાન જણાવો. અને વિભાગ Dમાંથી જે માર્ચ 18માં પૂછાયેલો એ જ ક્વેશ્ચન રિપીટ છે એટલે ચેકી નાખો. અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો, જે અથવામાં પૂછાયેલો હતો. જુલાઈ 19માં લગભગ જો તો 50% આગળ પૂછાયેલું જ એવું આવેલું છે. વિભાગ Bમાં સ્તંભ આકૃતિ એટલે શું. વિભાગ Cમાં અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે તે જણાવો. વિભાગ C વિભાગ ડેટા CD પર નોંધ લખો. અને વિભાગ D અભ્યાસ કરવા માટે ટેકનોલોજી ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. ત્યારબાદ માર્ચ 20માં પૂછાયેલું છે કે આકૃતિ કયા પ્રકારની વિતરણ માટે દોરવામાં આવે છે, તો જવાબમાં આવશે અસતત. વિભાગ Cમાં ઇન્ટરનેટ ઉપયોગના ભયસ્થાન જણાવો, તે પણ આવી ગયું. અને વિભાગ Eમાં પૂછાયેલું છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ટૂંકમાં આપણે જે PDF અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. આ ચેપ્ટરમાંથી જે રીતના બોર્ડના ક્વેશ્ચન પૂછાય એ પ્રમાણે ખૂબ જ ધ્યાન રાખી અને એક મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે. ખાસ વિનંતી કે તમે આ ખૂબ વિડીયો જોવો, એક નોટ્સ બનાવો, એક ટોપિકની પોઈન્ટ બનાવો. અને પાછળ બોર્ડના 5 પેપર આપેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એક ચેપ્ટરના ગોતી અને 5 પેપરના જે છે PDF તૈયાર કરેલી છે, અને એને ધ્યાનમાં રાખી અને એક પોઈન્ટ બુક બનાવી અને તૈયાર કરો અને એમાંથી રીડ કરો, જે હું ખાતરી આપું છું કે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.